જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો મારા બધા મિત્રોને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આપણે જો દીવાબત્તી કરીને તૈયાર થઈ ગયા છીએ મેં. હવે આપણે જઈશું નોકરી જવા, બરાબર. તો આજે આપણે બ્લોગની શરૂઆત ઘરે જ કરી છે, પણ ઘરે કોઈ છે નહીં. જીયાન એના મામાને ઘરે ગયો છે, એની મમ્મીને બંને, બરાબર. તો આપણે હમણાં એકલા જ છીએ, બરાબર. જીયાન એની મમ્મી જો બ્લોગ ઉતારશે તો આપણે એડ કરીશું અંદર બ્લોગની અંદર, અને તે આપણે બ્લોગ સાથે કન્ટિન્યુ રહીશું, બરાબર. તો મિત્રો, તમને મારો બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો, બરાબર. કારણ કે તમારા સપોર્ટ વગર મારી ચેનલ અધૂરી છે, તો સપોર્ટ કરવા વિનંતી, બરાબર. અને એ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બ્લોગમાં. મિત્રો, આપણે નોકરી જતાં પહેલાં આપણે મહાદેવના દર્શન કરીને પડીએ, બરાબર. તો જો આવે છે મહાદેવના દર્શન કરવા. જો છે મંદિર. તો મિત્રો જુઓ, મહાદેવ. તો મિત્રો, આપણે લોકેશન છીએ, બોલો. લોકેશન પર ચા બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. પિયુષભાઈ ચા બનાવી રહ્યા છે, જુઓ. ચમચીથી લો, પણ ચમચીથી ખોટ લો તો જ મેળ આવશે. શું કહો કોઈ ના થાય. અમારી લોકેશનની જસ્ટ પાછળ તળાવ છે ગામનું. ઘરમાંથી જો ડુંગળી, મરચાં અને કોથમીર લાવી દીધી છે. તો મિત્રો, આપણા માટે દૂધ ગરમ થઈ ગયું છે, કારણ કે આપણે ચા પીતા નથી, બરોબર. ચા નાખી હવે ચા બનાવી રહ્યા છે. તો જો ચા તૈયાર થઈ ગઈ છે. મસ્ત મસ્ત.
વાટકા ભરી ભરીને પીવો ચા. લો ભાઈ શું લેવા ગયા? ક્યાં એવું પકોડા ને ચા? તમારે ચી પીવાની? થોડી પીવાની. આ પીવાની કા પીવાની? ચહેરાજી માટે મૂકી દો. તો જો ભજીયા આવી ગયા છે, ભજીયા ને ચા. શાંતિથી ખાઈ લો. તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે ને અમે જમવાની તૈયારી કરી રહ્યા છીએ. જો ડુંગળી અને બટાકા સમારી દીધા છે અને સાથે સાથે ચહેરાજી લોટ બંધી દીધો છે. ને એમને શું કેસ આવ્યો એટલે તે કેસમાં જતા રહ્યા છે. બરાબર, તો આપણે બનાવશું સબ્જી. બરાબર, તો મિત્રો ફાઇનલી આપણે શાક બનાવવાની તૈયારી કરી દીધી છે. તેલ ગરમ થઈને રહી અને જીરું બંને નાખીને પછી થાય પછી મરચાં નાખ્યા પછી ડુંગળી બટાકા નાખી દીધા છે. બરાબર, તો શાક થોડું થાય બધા મસાલો નાખીએ, અંદર એન્ટર કરીએ. બરાબર, આપણે મરચું મીઠું ને હળદર નાખી દીધી છે અંદર. તો આની અંદર આપણે થોડો મસાલો એડ કરીએ. બરાબર, થોડો ગરમ મસાલો પણ એડ કરીએ. પછી આને એકવાર હલાવી દઈએ આપણે. આપણે થોડું પાણી એડ કરી દઈએ અંદર. તો ચલો જમવાનું તૈયાર થાય એટલે મળીએ ભગમાં. તો મિત્રો ચહેરાજી એવી એક વસ્તુ લાવે છે, જો ખાવાની આઈટમ છે. જો આઈસ્ક્રીમ લાવ્યા છે. ચહેરાજી બોલો, શા માટે લાવ્યા તમે? શું ખુશીમાં લાવ્યા તમે? બોલો. એ બોલો ને યાર. અમરજી તમારે કંઈ કહેવું છે? શું ખુશીમાં લાવ્યા અમરજી ચહેરાજી આઈસ્ક્રીમ? એ જીરો ગુણાકાર રંબર લાવે તો આઈસ્ક્રીમ ની મોજ. હે અમરજી, લાઈટ બાઈટ કરો. આજે ચહેરાજી તરફથી પાર્ટી છે ભાઈ. ચહેરાજી આજ તમારા તરફથી પાર્ટી. બરોબર, સારું સારું. તમે કહેતા નહીં આજ ખુશી માલે ગયો એમને
જે બોલો. નહીં લે પછી આવે. તો મિત્રો શાક મળી ગઈ છે અને શાક માટે જમવા માટે જો તૈયારી થઈ રહી છે. તેલ લાવી દીધી છે. શું બનાવું છું અત્યારે? સેવ ડુંગળીનું શાક બનાવ. સેવ ડુંગળી. ચલો તો તૈયારી કરીએ. બરોબર, સેવ લાવી દીધી છે. ડુંગળી મરચાં અહીંયા પડ્યા છે. બરોબર, અને ખાડની અંદર જો કીડીઓ આવી ગઈ છે. અરે અત્યારે તો તડકો નહીં કે જા. થાળી કાઢ તો મેળવશે. થાળીમાં કાઢ દે આખી ખોટ બધી. એના માટે શું કરવું પડશે ખબર? કોથળી રાખવી પડશે ઢોકળા નીચે. કારણ અમને ઢોક્યું જ નહીં. ખુલ્લી હતી હે. થોડી રાખ એમને એમ જતી રહે. મિત્રો ચલો આપણે કરીએ શાકભાજી તૈયારી. તો મિત્રો જુઓ, સાંજે જમવાનું થઈ ગયું છે. શીરો બનાવ્યો છે, બંગાળી ખીચડી છે, ડુંગળી સેવનું શાક છે. બરોબર, અને સાથે સાથે બટર રોટલી છે. ત્યારે જે બનાવી છે આ બધું શું ચાલુ કરે? ચલો જમવા ચાલુ ગાઈસ. મિત્રો ચાલો તમે પણ અમારી સાથે જમવા.